ગુજરાત રેડક્રોસ સોસાયટી દ્વારા રેડક્રોસ રથ રાજ્યના તમામ જિલ્લા તથા તાલુકા શાખામાં રેડક્રોસ રથ દ્વારા થેલેસેમિયા જાગૃતિ અભિયાન અંતર્ગત રથનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે આગમન થવા પામ્યું હતું. તેનું સ્વાગત અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી જસભાઈ બારડ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકા શાખાના પ્રમુખ અજયભાઈ બારડ, સૂત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ, ઉપપ્રમુખ નરેશભાઈ કામડિયા, મીરુભાઈ મેર, રામભાઈ પટેલ, રામસિંહ મોરી, રામભાઈ ઝાલા, શહેર પ્રમુખ ભાજપ સૂત્રાપાડા સુરસિંહ મોરી, અનુપભાઈ ખેર, ભીખુભાઈ દરબાર, દિલીપભાઈ જાદવ, મનુભાઈ બારડ, સંજયભાઈ મોરી, અરવિંદભાઈ બારડ, પાઠક સાહેબ, રવિભાઈ બારડ, વિજય બાપુ, વિજયભાઈ મેઘાણી, જસુભાઈ રબારી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકા શાખાના તમામ સભ્યો, સંગઠનના તમામ હોદ્દેદારો, નગરપાલિકા સભ્યો તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.